60 શબ્દ ઝડપ. રેડી, સ્ટાર્ટ. ફકરો. મધ્ય ગુજરાત ઔદ્યોગિક દ્રષ્ટિએ ગુજરાતનું હાર્દ છે. પેટ્રોકેમિકલ્સ, એન્જિનિયરિંગ, ફાર્માસ્યુટિકલ્સ અને ડેરી ઉદ્યોગે આ વિસ્તારને ઔદ્યોગિક પ્રવૃત્તિઓનું કેન્દ્ર બનાવ્યો છે. અમદાવાદ, વડોદરા અને ભરૂચ જેવા મુખ્ય શહેરોને કારણે આ પ્રદેશ ઔદ્યોગિક ક્ષેત્રે વૈશ્વિક સ્તરે ઉભરી આવ્યો છે. ગુજરાતના આર્થિક વિકાસમાં અગ્રણી ભૂમિકા ભજવતો મધ્ય ગુજરાત પ્રદેશ આજે વૈશ્વિક વેપાર અને નિકાસ ક્ષેત્રે પોતાની મજબૂત ઓળખ સ્થાપિત કરી ચૂક્યો છે. ફકરો. મધ્ય ગુજરાત પરંપરાગત રીતે ફાર્માસ્યુટિકલ્સ, બાયોટેકનોલોજી, એન્જિનિયરિંગ, રસાયણ અને પેટ્રોકેમિકલ્સ, ઓટોમોબાઈલ, આઈટી અને નાણાકીય સેવાઓ જેવા ક્ષેત્રોમાં ગુજરાતનો મજબૂત સ્તંભ છે. હવે આ પ્રદેશ સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન, એરોસ્પેસ અને ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ તેમજ ગ્રીન એનર્જી જેવા ભવિષ્યલક્ષી ક્ષેત્રોમાં પણ ઝડપથી આગળ વધી રહ્યો છે. વીજીઆરસીના સફળ આયોજનને આ ઉભરતા ક્ષેત્રોમાં નવા રોકાણોને આકર્ષવા અને એમસીએમઈ સ્ટાર્ટઅપ્સ તથા સ્થાનિક ઉદ્યોગોને વૈશ્વિક બજારો સાથે જોડવા માટે સશક્ત પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે. ફકરો. વડોદરા, આણંદ, ખેડા, પંચમહાલ, છોટાઉદેપુર અને દાહોદ જેવા જિલ્લાઓ મેન્યુફેક્ચરિંગ, એન્જિનિયરિંગ, ફાર્મા, એગ્રી ફૂડ પ્રોડક્ટ્સ અને એમએસએમઈ ક્ષેત્રે મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા છે. આ ક્ષેત્ર પેટ્રોકેમિકલ્સ, સ્પેશિયાલિટી કેમિકલ્સ, ઇવી ઇક્વિપમેન્ટ અને ટાટા એરબસ C295 જેવા એરોસ્પેસ પ્રોજેક્ટ્સના કારણે નવા ઉદ્યોગ ક્ષેત્રોમાં આગેવાની કરી રહ્યું છે. આણંદ દેશનું મિલ્ક કેપિટલ છે અને અમૂલ બ્રાન્ડ વિશ્વમાં ભારતની ઓળખ બની છે. તેમજ ખેડા જિલ્લામાં ફૂડ પ્રોસેસિંગ અને એમએસએમઈ ક્ષેત્રે વિશાળ સંભાવનાઓ રહેલી છે. ફકરો. ગુજરાત આજે બેસ્ટ ડેસ્ટિનેશન ઓફ ઇન્વેસ્ટમેન્ટ બન્યું છે અને ઉદ્યોગોની ગ્લોબલ સપ્લાય ચેનમાં ભાગીદારી મજબૂત બનાવવા તથા તેને વધુ ગતિ આપવા માટે રાજ્ય સરકારે નવી ઇન્ડસ્ટ્રીયલ પોલિસી 2026 જાહેર કરી છે. પ્રથમ વખત ચૂઝ યોર ઇન્વેસ્ટીઝ જેવી નવી પહેલ આ પોલિસીમાં કરવામાં આવી છે.